ચોમાસા પહેલા ખરાબ રસ્તાથી સુરેન્દ્રનગરના લોકો પરેશાન। લીંબડી ધંધુકા રોડ પરનો પુલ બિસ્માર હાલતમાં। પુલ પર છેલ્લા ઘણા સમયથી સળિયા નીકળી આવ્યા છે। વાહન ચાલકોને અવરજવર દરમિયાન ભારે હાલાકી પડી રહી છે। ભાવનગર ધંધુકા ધોલેરા અને રાણપુર તરફ જવા માટેનો આ પુલ મહત્વનો છે। વહેલી તકે પુલનું સમારકામ કરવા માટે લોકોની માંગ છે। તો આ પુલ ઉપર એટલા બધા સળિયા દેખાય છે, વાહનને પંચર પડે છે અને એક વખત રિપેરિંગ કામ કરવામાં આવ્યું પણ ઓલો પાવડર ચોપડ્યો હોય એવું કામ કરીને જતા રહ્યા છે અને અમે પીડબ્લ્યુડી ખાતામાં અરજી કરી છે તો એ લોકો એમ કે કામ અપાઈ ગયું છે પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ લીંબડીનો પુલ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે અને ઘણી રજૂઆત કરી અને બહુ પબ્લિકને હાલાકી પડે છે। ચોમાસું હવે નજીક આવી રહ્યું છે તો અહીંયા પાણી ભરાય છે અને પાણીમાં ખબર ના પડતી કે ક્યાં ખાડો છે અને પબ્લિકને પંચર પડે છે, વોલ પડે છે। જો તમે આ નજર જોવો છો, સરિયા આવી ગયા છે, ઘણાને પગમાં સરિયા પણ વાગ્યા છે। રિપેરિંગમાં એવું છે કે થીગડા મારીને જતા રહે છે દેખાવ પૂરતું, બાકી જે વ્યવસ્થિત રિપેરિંગ થવાનું એ થતું નથી। આ બિસ્માર હાલતમાં છે। રાજાશાહી વખતનો પુલ જોઈ લો, હજી અડીખમ એમનામ ઉભો છે ને આ લોકશાહીનું તમે આ નવું દ્રષ્ટાંત જોઈ લો।